24 કલાક આ લોકોની એન્ટ્રી નથી તો ખટારાવાળા ટ્રકવાળા આપણે આવી રીતે ગરી જાય છે. બાબો જીઓજી એમના એક તો પપ્પાય નથી. રિયો એક માનો સારો તો રિયે અત્યારે આવું થઈ ગયું છે. રાજકોટ શહેરની અંદર ભારે વાહનોને પ્રતિબંધ હોવા છતાં પણ અનેક વખત દિવસ દરમિયાન પણ ભારે વાહનો શહેરની અંદર ઘૂસે છે અને અનેક વખત માતો થાય છે અને કેટલાક લોકોના જીવ પણ જાય છે. આજરોજ ફરી એકવાર એવી ઘટના સામે આવી છે. રાજકોટના જામટાવર નજીક એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક ટ્રકની અડફેટે શહેનાજબેન નામના એક મહિલાનું છે તે નીપજ્યું છે. સવારે એ બેન કામે જવા માટે નીકળ્યા હતા, પરંતુ તેમને ખબર નહોતી કે આ તેમનો જે રીતના કહીએ કે છે ક્યાંક એ બેનને ટ્રકના અડફેટે આવતા જ તેમનું મોત છે તે નીપજ્યું હતું. થોડા સમય પહેલા જ છે તે તેમના પતિનું પણ મોત નીપજ્યું હતું. તેમના દીકરાનો એકમાત્ર સહારો તે બેન હતા, ત્યારે હવે એ બેનનું પણ નીપજ્યું છે. આવા બનાવો અનેક વખત બને છે. થોડા 2 દિવસ પૂર્વે જ છે તે માધાપર ચોકડીએ પણ એક યુવાનનું મોત ડમ્પરના અડફેટે નીપજ્યું હતું. ત્યારે આવા ભારે વાહનો ઉપર જે પોલીસ છે, ટ્રાફિક પોલીસ, તે ક્યારે લગામ લગાવે છે તે જોવું અતિ મહત્વનું રહેશે અને આવા બનાવો છે તે ક્યારે અટકે છે રાજકોટ શહેરની અંદર તે પણ જોવું અતિ મહત્વનું રહેશે. એમાં ગુજરાતમાં એવું છે કે બેન અત્યારે એમનું કરીને જો ખાતા હતા. હમણાં બાબાના 6 મહિના થયા છે, હમણાં લગ્ન કર્યા છે અને એ બેન હમણાં વ્યાજબી બીજા કેવી રીતે ઉપાડીને હમણાં બાબાને પરિણાવ્યો છે. 6 મહિના જ થયા છે. 6 મહિના થયા અને સવારના 8:30 કે 9ની આડે દવાખાને કામ કરે છે, નોકરી કરે છે. અને ત્યાં સવારના પોરમાં આવો જો અત્યારે બનાવ સાંભળો મેલો. બાબો જીઓજી એમનો બરોબર, એમના એક તો પપ્પાય નથી. રિયો એક માનો સારો તો રિયે અત્યારે આવું થઈ ગયું છે. આપણે એક જ છે કે 24 કલાક આ લોકોની એન્ટ્રી નથી તો ખટારાવાળા ટ્રકવાળા આપણે આવી રીતે ગરી જાય છે. અને આ લોકોની ખોર બેદરકારી કે ગમે તે જોતા નથી. વાહન નોન 2 વ્હીલર હોય કે ગમે તે હોય, સીધું ચડાવીને આ લોકો નીકળી જાય છે. આપણી માંગ એટલી છે કે 24 કલાક આ લોકોની એન્ટ્રી નથી તો આ લોકોને એન્ટ્રી કરવા દે છે. હવે ત્યારે બાબો થઈ ગયો મા બાપ વિનાનો, બાપા નહોતા, હવે ત્યારે મમ્મી નથી, એ વયા ગયા છે. આપણે એ જ માંગ છે કે આપણને આમાં હારામાં હારો ન્યાય મળવો જોઈએ બાબાને, કેમ કે આગળ પાછળ કોઈ છે નહીં. હવે એની કમાવાળા બેન એક જ હતા અને બાબો અત્યારે મિલમાં જાય છે, મિલમાં નોકરી કરે છે. હમણાં મેરેજ થયા છે હજી બાબાના. હવે કોઈ છે નહીં. હવે પપ્પા હતા થઈ ગયા છે, મમ્મી એક હતા, એક સહારો એ વયો ગયો છે અત્યારે બાબાનો. માંગ એ છે કે અમને ન્યાય મળવો જોઈએ. એમાં અમને ડ્રાઈવર સામે ફૂલ કાર્યવાહી થવી જોઈએ. અમારે એ જ માંગ છે કે અમને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ અને ડ્રાઈવર ઉપર પૂરેપૂરી કાર્યવાહી કરવા જોઈએ લોકો.